विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित चैप्टर नंबर 6 त्रिकोण बराबर। केम के त्रिकोणनी अंदर આપણે ભાગ 4 માં સ્વાધ્યાય 6.2 ના દાખલા નંબર ત્રીજો લઈશું। અગાઉ આપણે સમરૂપતાનો મૂળભૂત પ્રમેય ગયા ભાગની અંદર સમજ્યા હતા। એનો હવે અહીંયા ઉપયોગ થવાનો છે અને ગણતરીવાળા જે એક્ઝામ્પલ છે એમાં દાખલા નંબર પહેલો અને બીજો આપણે લીધા હતા। હવે આ જે કઈ સ્વાધ્યાયમાં જે દાખલા આવશે એ બધા રાઇડર સ્વરૂપે દાખલા આવશે। પરીક્ષાની અંદર પ્રમેય તો તૈયાર કરવાના જ, સાથે સાથે રાઇડર પણ તૈયાર કરજો। કોઈક વખતે પેપર સેટર પ્રમેયના અથવામાં રાઇડર અથવા રાઇડર કમ્પલસરી પૂછી કાઢે તો તમે તૈયાર કરેલી હશે તો તકલીફ પડે નહીં। ધોરણ 9 ની અંદર રાઇડર કેવી રીતે સોલ્વ કરવી એ આપણે જોઈ ગયેલા છીએ। એટલે જે તમને પ્રતિજ્ઞા આપેલી હોય એના ઉપરથી શું સાબિત કરવાનું છે એ પણ ખબર પડી જાય, શું આપેલું છે એ પણ આપણને ખબર પડે। એના ઉપરથી તમે બે ચાર વાક્યો શાંતિથી વ્યવસ્થિત રીતે લખી શકો। તો અહીંયા જે આપેલું છે જોથી તો સુધીનું એનાથી શરૂઆત કરવાની છે અને છેલ્લે સાબિત કરવું કે લખેલું છે એ આપણે સાબિત કરવાનું છે। એટલે આપેલું કયું છે અને સાબિત કરવાનું કયું છે એ આપણે જોવાનું છે। હવે અહીંયા તમે જોશો તો ઓલરેડી આ ભાગ તમે આ દબાવી દો આટલો ભાગ તો ત્રિકોણ ABC છે। તો ત્રિકોણ ABC માં પ્રમેયનું જે પરિણામ આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયનું વિધાન આવતું હતું એમાં AM છેદમાં MB AL છેદમાં LC એ રીતનું એક પરિણામ આવશે। ત્યાર પછી ફરીથી પાછા આટલો ભાગ દબાવી દો તો ત્રિકોણ ABC અથવા તો ACD માં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય તમે લેશો તો AL છેદમાં LC અને AN છેદમાં ND એ આવશે પરિણામ બીજું। એટલે એક પ્રમેય એક ત્રિકોણ માટે એક પરિણામ, બીજા ત્રિકોણ માટે બીજું પરિણામ અને પછી પરિણામ 1 અને 2 ની અંદર AL છેદમાં LC એ બે કોમન આવશે। એટલે AM છેદમાં AB, AM છેદમાં AB અને AN છેદમાં AD એ રીતે આપણે સાબિત કરી શકાશે। એટલે અહીંયા આવા ટૂંકા ટૂંકા જે સવાલો છે એ સવાલોને ધ્યાનમાં લઈ અને પછી સાબિતી આપવા પ્રયત્ન કરવાની। તો સૌથી પહેલા સાબિતીની વાત કરીએ તો પહેલા ત્રિકોણ ABC માં LM સમાંતર BC આટલું આપેલું છે, આપણને પક્ષની અંદર આપેલું છે LM સમાંતર BC અને NM એ AB ને M અને AC ને L માં છેદે છે। એટલે ત્રિકોણ ABC એટલે આ ઉપરનો ત્રિકોણ ABC માં LN સમાંતર BC છે અને LN એ AB ને M માં અને AC ને L માં છેદે છે। એટલે એનો જે ગુણોત્તર આવશે એ ગુણોત્તર આપણે જોઈએ તો AM છેદમાં AB બરાબર AL છેદમાં AC આપણો જે પરિણામ આવે તે પ્રમેય 6.1 પ્રમાણે એને આપણે નંબર 1 આપી દઈશું બરાબર। ત્યાર પછી બીજો ત્રિકોણ પસંદ કરીએ કે ત્રિકોણ ACD માં શું આપેલું છે LN સમાંતર CD, LN સમાંતર CD અને LN એ
ln a આપણે ab ની જગ્યા પર શું લખીશું AD ને N અને AC ને L માં છેદે છે. વાક્ય સેમ જ છે. ઉપર જે વાક્ય લખ્યું એ જ પ્રમાણેનું વાક્ય આવ્યું, ખાલી આંકડાઓ બદલાય છે. એના ઉપરથી આપણે લખીએ કે AL છેદમાં AC બરાબર AN છેદમાં AD. આ પણ પ્રમેય 6.1 પરિણામ 2. હવે પરિણામ 1 અને પરિણામ 2 જોશો તો AL છેદમાં AC, AL છેદમાં AC, AN છેદમાં AB, AN છેદમાં CD, એટલે આ બંને કોમન છે, એટલે આના બરાબર આ થશે. જે આપણે સાબિત કરવાનું છે એ વિધાન આવી ગયું. એટલે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી AM છેદમાં AB બરાબર AN છેદમાં AD સાબિત થઈ જાય. એટલે આ રીતે પરિણામ 1 અને પરિણામ 2 આ ટૂંકા સવાલોથી આપણે સાબિતીની શરૂઆત કરીશું, એટલે સરળતાથી આપણે તૈયાર કરી શકીશું. એટલે આપણી પાસે બે ત્રિકોણો આવ્યા, બંને ત્રિકોણોમાં પ્રમેય 6.1 નો ઉપયોગ કર્યો અને એ પ્રમાણે વિધાન લીધું. એટલે આ રીતે સાબિતી લખીને તમે તૈયાર કરજો. હવે પછી આપણે આગળ એક બીજો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ આપણે દાખલા નંબર 4 જોઈએ. તો દાખલા નંબર 4 માં શું આપેલું છે એ બરાબર ધ્યાનથી આપણે વાંચીએ એટલે ખ્યાલ આવશે કે દાખલા નંબર 4 એમાં આપેલા આકૃતિમાં આકૃતિ આપી દીધેલી છે, એટલે આપણું કામ ઘણું બધું સરળ થઈ જાય. આપેલ આકૃતિમાં જો DE સમાંતર AC અને DF સમાંતર AE હોય તો સાબિત કરો કે BF છેદમાં FE બરાબર DE છેદમાં EC. એટલે આ રીતે આપણે સાબિત કરવાનું છે. BF છેદમાં FE અને AE છેદમાં EC. આકૃતિ કેવી છે એ તમે જુઓ, એટલે એ આકૃતિ આપણે દોરીએ એટલે તમને ખ્યાલ આવશે કે ત્રિકોણ ABC AB અને આ C ABC ફરીથી પાછો અહીંયાથી એક બીજો રેખાખંડ AE નીકળે છે અને એને આ સમાંતર છે પાછો આ રીતનો B અને F. આ રીતે બે રેખાખંડો અંદર જોડ્યા છે અને ત્રીજો રેખાખંડ એ બંનેની સાથે જોડી દીધેલા છે. હવે આપણે શું સાબિત કરવાનું છે એ પહેલા જુઓ. BF છેદમાં FE, BF છેદમાં FE એટલે કે આ અંદરના ત્રિકોણની વાત છે. BF છેદમાં FE અને BE છેદમાં EC એ આપણે સાબિત કરવાનું છે. એટલે અહીંયા આપણે ત્રિકોણ લેવાના છે. એ ત્રિકોણ ABE માં સાબિતીની આપણે વાત કરીએ. ત્રિકોણ ABE અહીંયા જે લખું છું એ તમે આકૃતિમાં જુઓ એટલે તમને ખ્યાલ આવશે. ABE આ અંદરનો ત્રિકોણ A B અને E આટલે સુધીનો. ABE માં DE નથી DF
DF समांतर AE तथा DF ए AB અને DF એ AB અને DE ને અનુક્રમે D અને F માં છેદે છે. અગાઉ જે આપણે એક્ઝામ્પલ જોયો હતો એની અંદર પણ આવું જ એક વિધાન આવી ગયેલું, એટલે વિધાન અહીંયા સરખું જ આવે છે કે ABF માં ABE માં DF સમાંતર AE તથા DF આ DF એ AB રેખાખંડ ને D બિંદુમાં અને DE રેખાખંડ ને F બિંદુમાં છેદે છે. એટલે એના ઉપરથી ગુણોત્તર આવશે BF છેદમાં FE BF છેદમાં FE તે પ્રમાણે BD છેદમાં AD એવું વિધાન આવશે. BD છેદમાં AD આ વિધાન આપણે પ્રમેય 6.1 પરથી લીધું છે, એને નંબર 1 આપીશું. તેવી જ રીતે બીજો ત્રિકોણ આપણે પસંદ કરીએ કે ત્રિકોણ ABC માં કયો રેખાખંડ સમાંતર છે? DF અને એની જગ્યા ઉપર કયો રેખાખંડ આવશે? DE સમાંતર AC તથા DE એ AB અને BC ને અનુક્રમે કયા બિંદુમાં છેદે છે? D અને E માં છેદે છે. સેમ ટુ સેમ ઉપરનું જે પરિણામ આવ્યું એવું જ પરિણામ નીચે આવ્યું. એ નીચલા ત્રિકોણ માટે આપણે વાત કરી તો એના ઉપરથી શું થશે? માટે BD છેદમાં AD બરાબર BE છેદમાં EC પ્રમેય 6.1 પરિણામ 2. એટલે અહીંયા બે અલગ અલગ ત્રિકોણો મળશે તો એ બંને ત્રિકોણો પરથી આપણે લઈ શકીએ કે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 માં તમે જુઓ તો પરિણામ 1 ની અંદર BD છેદમાં AD આપેલા છે, પરિણામ 2 માં તમે જુઓ BD છેદમાં AD આપેલા છે. એટલે આ BF અને BE બંને સરખા થશે. એટલે આને આપણે કાઢી નાખીએ, બંને સરખા છે એટલે જે સરખા નથી એને આપણે સરખા બનાવી દઈએ. એટલે BF છેદમાં FE બરાબર BE છેદમાં EC. આ રીતે આપણે સાબિતી આપી શકીએ. એટલે આવી નાની નાની સાબિતીઓ પરથી પ્રેક્ટિસ થતા આગળ બીજા આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. એટલે અહીંયા આપણે જે એક્ઝામ્પલ આવ્યો એ એક્ઝામ્પલને બરાબર ધ્યાનથી સમજીશું. હવે આપણે ચોથો ગણાયો, પાંચમો અને છઠ્ઠો તમારી જાતે તમે તૈયાર કરજો અને ત્યાર પછી આપણે એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ. તો અહીંયા 7મા નંબરનો એક્ઝામ્પલ લઈએ. આવા ટૂંકા સવાલો તમે સાબિતીની પ્રેક્ટિસ કરશો તો સરળતાથી તમને સાબિતી લખતા આવડી જશે. એટલે અહીંયા લખવાની અંદર ખાસ ધ્યાન રાખજો, દરેકે દરેક આકૃતિ લઈ અને પછી એનું પરિણામ સાબિત કરવા પ્રયત્ન કરજો. હવે અહીંયા 7.1 ની અંદર શું રકમ કહે છે કે પ્રમેય 6.1 નો ઉપયોગ કરીને સાબિત કરો કે પ્રમેય 6.1 નો ઉપયોગ કરીને સાબિત કરો કે ત્રિકોણની એક બાજુ
નું એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુ ને સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાગે છે. એટલે આ આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણની કોઈ એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુને દુભાગે છે એમ કહેવાશે. એટલે અહીંયા તમે પક્ષ સાથે લખો તો વાંધો નથી. તો પક્ષની અંદર આપણે જોઈએ તો કયો ત્રિકોણ લઈશું, પસંદ કરીશું તો કે ત્રિકોણ ABC માં PA બાજુ AB નું મધ્ય બિંદુ છે. એટલે આટલું કરતા પહેલા તમારે આકૃતિ દોરી દેવી એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે આ ત્રિકોણ ABC લીધો, એની અંદર P બિંદુ એ AB નું મધ્ય બિંદુ છે એમ કહેવાશે. અને P માંથી દોરેલ રેખા BC ને સમાંતર અને AC ને Q માં છેદે છે. એટલે P માંથી પસાર થતી રેખા આ એક રેખા BC ને સમાંતર છે અને AC ને Q બિંદુમાં છેદે છે. એટલે આપણે આ આકૃતિ આ રીતે ગોઠવાશે અને સાબિત શું કરવાનું છે સ્વાધ્યાયમાં કે Q એ AC નું મધ્ય બિંદુ છે અથવા તો Q એ AC ને દુભાગે છે એવું લખો તો પણ વાંધો નથી. Q એ AC ને દુભાગે છે એ રીતે લખો તો પણ વાંધો નથી. હવે આપણે એની સાબિતી જોઈએ તો સાબિતીની અંદર શું કહ્યું છે, પ્રમેય 6.1 નો ઉપયોગ કરવાનો કહ્યો છે. તો પ્રમેય 6.1 નો ઉપયોગ કરીએ તો અહીંયા લખીએ આપણે કે ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે કયા બે બિંદુ P અને Q અનુક્રમે AB અને AC પર આવેલા છે. તથા એક બીજું વાક્ય પણ આપેલું છે કે તથા સમાંતર પણ શબ્દ આપેલું છે એટલે PQ સમાંતર BC એ આપેલું છે. એટલે આપણે પ્રમેય 6.1 નો ઉપયોગ કરીએ તો AB છેદમાં PB બરાબર AQ છેદમાં QC આ રીતે લખાશે. અહીંયા પ્રમેય 6.1 હું ખાસ લખું કેમ કે 6.1 નો ઉપયોગ કરવાનો કયો છે એટલા માટે એને આપણે પરિણામ 1 આપી દઈએ. હવે P એ AB નું મધ્ય બિંદુ છે. એટલે બંનેના ભાગ કેવા થશે, AP બરાબર PB બંને સરખા થશે. એટલે આના ઉપરથી AP છેદમાં PB બરાબર 1 લખાશે. AP છેદમાં PB બરાબર 1 અને આપણે પરિણામ 2 આપી દઈએ. હવે પરિણામ 1 અને 2 પરથી આપણે જોઈશું તો AQ છેદમાં QC બરાબર 1 લખાશે.
એટલે અહીંયા પરિણામ 1 માં AP છેદમાં PB છે, AQ છેદમાં QC છે. પરિણામ 2 માં AP છેદમાં PB બરાબર 1 આપેલા છે. તો AQ છેદમાં QC બરાબર 1 માટે AQ બરાબર QC આ રીતે લખાશે. એટલે એના ઉપરથી શું લખાશે? AQ અને QC સરખા છે, AQ અને QC સરખા છે. એટલે Q એ AC નો મધ્ય બિંદુ છે. એવી રીતે લખાશે. અને છેલ્લે જો તમારે લખવું હોય તો Q એ AC ને દુભાગે છે એ રીતે લખી શકાશે. આ રીતે તમારે પ્રમેયની સાથે સાથે જે રાઇડરો આવે છે એ પણ તૈયાર કરજો. અસ્તુ.